નમસ્કાર. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગુજરાતી કવિતા નંબર 13 વતનથી વિદાય થતા, જેના કવિ છે જયંત પાઠક, જેને આપણે પ્રકૃતિ પ્રેમી તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર ને? આપણે ઘણા બધા ધોરણોમાં આ જે કવિ એટલે કે જયંત પાઠક છે એની કવિતાઓ ભણી ચૂક્યા છે, અને લગભગ સુધી તેમની બધી જ કવિતાઓ જે છે એ પ્રકૃતિને લગતી છે, કારણ કે કવિ પોતે જ કેવા છે, પ્રકૃતિ પ્રેમી છે. અને જે કવિતા વતનથી વિદાય થતા એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. બરાબર. હવે સોનેટ જે છે એ ઇટાલીનો સાહિત્ય પ્રકાર છે. ક્યાંનો છે? ઇટાલીનો છે. બરાબર. એટલે કે ભારતનો સાહિત્ય પ્રકાર છે નહીં. ઇટાલી દેશમાંથી ભારતના સાહિત્યમાં આવ્યું છે, ગુજરાતી સાહિત્યમાં આવ્યું છે. અને હંમેશા યાદ રાખવાનું કે પ્રશ્નની અંદર ક્યાંય પણ હોય કે સોનેટ જે છે ક્યાંનો સાહિત્ય પ્રકાર છે, તો આવશે સોનેટ જે છે ઇટાલીનો સાહિત્ય પ્રકાર છે. અને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે સોનેટની અંદર કેટલી કાવ્ય પંક્તિઓ હોય છે, અથવા તો સોનેટ કેટલી પંક્તિઓની રચના છે, તો એનામાં આવશે 14. બરાબર. સોનેટ જે છે હંમેશા 14 પંક્તિમાં જ રચાયેલો એક કવિતા જે છે હોય છે. હવે સંદર્ભ સાહિત્યની વાત કરીએ તો અંતરિક્ષ એટલે કે જે કવિ જયંત પાઠક છે તેમનું એક પુસ્તક છે. બરાબર. જેનું નામ છે અંતરિક્ષ. તેનામાંથી સરસ મજાની કવિતા એટલે કે વતનથી વિદાય થતા લેવામાં આવી છે. હવે કવિ જયંત પાઠકની વાત કરીએ તો તેમનો જન્મ 20/10/1920 ની અંદર પંચમહાલ જિલ્લાના ગોઠ ગામમાં થયો હતો. બરાબર. જયંત પાઠકનો જન્મ જે છે એ કયા જિલ્લામાં થયો હતો? પંચમહાલ જિલ્લાના ગોઠ ગામમાં. એટલે કે ગોઠ જે છે શું છે? તેમનું વતન છે. અને આ વતન વિશેની જ કવિએ આખી કવિતાની અંદર વાત કરેલી છે. હવે તેમની મૃત્યુ એટલે કે અવસાનની વાત કરીએ તો 1/3/2003 ની અંદર તેમનું અવસાન થયું હતું. હવે જોઈએ તેમની અન્ય કૃતિઓ. બરાબર. એટલે કે કવિ જયંત પાઠકે અન્ય કેટલી કૃતિઓનું સાહિત્ય સર્જન કરેલું છે. વનનાચલ. વનનાચલ એટલે કે વન પ્રદેશ, આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયિત્રી અને કિમપી દ્રવ્યમ, આ બધા તેમના સાહિત્ય સર્જન છે. હવે આ સાહિત્ય સર્જન બદલ ગુજરાત સાહિત્ય તેમણે કેટલાક પુરસ્કારો પણ એનાયત કરેલા છે, કે એટલે કેટલાક એવોર્ડ પણ તેમને મળેલા છે. તો પુરસ્કારમાં જોઈએ તો ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ એવોર્ડ જેને કહી શકાય, પુરસ્કાર કહી શકાય એવો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ તેમને પ્રાપ્ત થયેલો છે. અને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી પણ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયેલા છે. ફરી એકવાર જોઈ લઈએ. કવિતા વતનથી વિદાય થતી. વતન એટલે કે પોતાનું જે મૂળ ગામ હોય, શહેર હોય, અને વિદાય એટલે કે ત્યાંથી છૂટું પડવું. બરાબર ને? અને કવિ છે જયંત પાઠક, જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રકૃતિ પ્રેમી. અથવા તો એમ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે જયંત પાઠકને પ્રકૃતિ પ્રેમી તરીકે શું કામ ઓળખવામાં આવે છે? તો જવાબમાં લખી શકાય, કારણ કે તેમની જેટલી પણ કવિતાઓ જે છે મુખ્યત્વે સર્જન કરેલી કવિતાઓ છે એની અંદર બધી કવિતાઓમાં તેમણે પ્રકૃતિનું વર્ણન કરેલું છે, એટલા માટે તેમને પ્રકૃતિ પ્રેમીના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહિત્ય પ્રકારની વાત કરીએ તો વતનથી વિદાય થતા કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. સોનેટ જે છે એ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે? તો ઇટાલીનો છે. અને તેની અંદર જે છે કેટલી કાવ્ય પંક્તિઓ હોય છે? તો 14 કાવ્ય પંક્તિઓ આવેલી હોય. એટલે એને કયો સાહિત્ય પ્રકાર કહેવાય? તો એને સોનેટ સાહિત્ય પ્રકાર કહેવામાં આવે છે. અને જે વતનથી વિદાય થતા કવિતા જે છે કવિના કયા પુસ્તકમાંથી લીધેલી છે? એટલે કે એનો સંદર્ભ સાહિત્ય કયો છે? તો આવશે અંતરિક્ષમાંથી લીધેલી છે. હવે જન્મની વાત કરીએ તો કવિનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોઠ ગામમાં 20/10/1920 થયો હતો. તેમની મૃત્યુ 1/3/2003 ની અંદર. બરાબર. અને કેટલાક પુરસ્કારો અને અન્ય કૃતિઓ પણ આપણે જોઈ લીધી. હવે આપણે કવિતાની વાત કરીએ તો વતનથી વિદાય થતા. બરાબર. અહીંયા આપણા જે નાયક જેને કહી શકાય, એટલે નાયક તરીકે આપણે લેવાના છે કવિ. એટલે કે આપણા જે કવિ એટલે કે જે જયંત પાઠક છે એ ઘણા વર્ષો સુધી જે છે બાળપણ એમનું પોતાના વતન એટલે કે
પંચમહાલ જિલ્લાના ગોઠમાં જે છે એ પોતાનું ગામ ત્યાં વિતાવે છે. પછી અમુક કારણોસર તેમને પોતાનું વતન છોડવું પડે છે અને સુરતમાં જઈને વસે છે. પછી ઘણા વર્ષો બાદ તેઓ સુરતથી પોતાના વતન એટલે કે ગોઠમાં આવે છે અને પાછા ત્યાંથી પોતાનું શહેર જે કામાર્થે તેઓ સુરતમાં રહેતા હતા વ્યવસાય, તો ત્યાં કણે પાછા જવાનું થાય છે. તો ત્યારની જે પરિસ્થિતિ છે તેમની તે મુશ્કેલી જે છે એનું સરસ મજાનું કવિએ વર્ણન કરેલું છે. જેમ કે જે વતન હોય છે બધાની પ્રિય જ હોય છે, એ પછી પ્રાણી હોય, પશુ હોય કે માણસ હોય, બરાબર ને. તો પોતાનું વતન જે છે એ કઈ રીતે એમને છોડવાની શું થાય છે, વેદના થાય છે. એ વેદનાનું વર્ણન અહીંયા કારણે કવિએ કરેલું છે. હવે જોઈએ કવિતા. વતનથી વિદાય થતા અને કવિ છે જયંત પાઠક. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને, કાવ્ય નાયક એટલે આપણે શું લેવાના છે અહીંયા કણે, જયંત પાઠક એટલે કે આપણા કવિ. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને વતનથી વિદાય થવાનું છે, ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે. ઘણા વર્ષો પછી જે વન, જન, ખેતર, પોતર, ડુંગર, નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી એમ વહી ગયેલો સમય જે છે પાછો આવવાનો નથી. એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને એક હદ પૂરી થતાં પાછો વળી જાય છે, એ સ્વાભાવિકતા છે. અંતે કાવ્ય નાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાય અને એની મા એને પાછું બોલાવતી હોય એમ મને મારી મા એટલે કે ધરતી માતા બોલાવે છે. પણ આ એક માત્ર શું છે, તેમનો ભ્રમ છે, કલ્પના છે. હકીકતમાં એવું કંઈ છે નહીં. આમ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણાને ખૂબ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી છે, બરાબર. અહીંયા કણે જે છે પોતાની જે વેદના છે, પોતાનું વતન છોડવાની જે વેદના છે, જ્યાં તેમનો જન્મ થયો, જ્યાં કણે તેઓ મોટા થયા, તેમના અન્ય મિત્રો સાથે રમ્યા, ખેતરોમાં, પોતરોમાં, ડુંગરોમાં ફર્યા, નદીઓમાં નાહ્યા, આડોટ્યા. હવે એ વતન જે છે એને છોડવાનો સમય આવી ગયો છે, તો વેદના જે છે તેમનાથી સહન થતી નથી અને કહે છે કે જે કૂતરો હોય છે, બરાબર, એ પણ જે છે ગામની સીમા એટલે કે હદ પૂરી થતાં પોતાના ગામ તરફ પાછો વળી જાય છે. એટલો કૂતરાને પણ પોતાના ગામ એટલે કે વતન પ્રત્યે અનહદ પ્રેમ હોય છે, તો માણસને તો હોય અને હોય જ. તો એ કવિતા જોઈએ. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. એ મૂક્યું વન, વન એટલે કે જંગલ, બરાબર. આપણે આગળ પણ જોઈ ગયા કે કવિ જે છે એને પ્રકૃતિ પ્રેમી તરીકે ઓળખવામાં આવે છે. તો એને જન એટલે કે લોકો કરતાં પણ વધારે મહત્વ કોને આપ્યું છે, પ્રકૃતિને આપ્યું છે. એટલા માટે શું કહે છે, એ મૂક્યું વન, વન એટલે થશે જંગલ મૂક્યા, અને જન એટલે થશે લોકો પણ મૂક્યા. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, ક્ષણ એટલે કે ઘણા વર્ષો પછી જે મને સમય મળ્યો હતો કે પોતે પોતાના વતન જે છે આવ્યા હતા. આમ તો જે છે વ્યવસાય સુરતમાં રહે છે, પણ ઘણા વર્ષો બાદ જે છે સુરતથી પોતાના વતન એટલે કે ગોઠમાં આવીને થોડોક સમય રહે છે. હવે પાછું જે છે વ્યવસાય અર્થે પોતાનું ગામ, પોતાનું વતન છોડી અને પાછું સુરત જવાનું થાય છે, ત્યારે આ કવિતા તેમણે રચેલી છે. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યો જે ક્ષણ. એટલે કે હવે જે છે પોતાના સુરત શહેરમાં પાછા જાય છે. જો અહીંયા કણે ગ્રામ્ય જીવન અને શહેરી જીવન જે છે ને એક અંશે કહી શકાય કે બંનેની તુલના કરવામાં આવી છે, શહેરી જીવન અને ગ્રામ્ય જીવન. અને કવિતાની અંદર જે છે જ્યારે બેની કમ્પેરિઝન કરવામાં આવે છે, બેની સરખામણી કરવામાં આવે છે, ત્યારે હંમેશની જેમ ગ્રામ્ય જીવન જે છે એ ચડતું દેખાડવામાં આવ્યું છે. એટલે શહેરી જીવન કરતાં ગ્રામ્ય જીવન જે છે કેવું છે, ચડિયાતું દર્શાવવામાં આવ્યું છે. એ મૂક્યા વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. કે હવે ઘણા વર્ષો પછી જે જન ગામના, બરાબર, એટલે કે લોકો મળ્યા હતા, પછી વન જે સરસ મજાનું મળ્યું હતું, હવે એ પાછો જે છોડવાના શું આવી ગઈ છે, ક્ષણ એટલે કે સમય ઘડી જે છે એ આવી ગઈ છે. મૂક્યા ડુંગરને નદી, વતનના એ પોતરો અને ખેતરો. હવે જે છે એ કવિ પાછા પોતાના શહેર એટલે કે સુરતમાં
જઈ રહ્યા છે તો પોતાની વેદના જે છે વ્યક્ત કરે છે અને કહે છે કે ઘણા સમય બાદ જે મને મારા ગામના જન એટલે કે લોકો મળ્યા હતા, વન એટલે કે જંગલો જે મળ્યા હતા, હવે પાછો એને છોડવાનો સમય નજીક આવી ગયો છે. મૂક્યા ડુંગર, ડુંગર એટલે થશે પર્વત અથવા તો પહાડ, હવે પહાડ પણ મૂક્યા ને નદી, નદીઓ પણ મૂકી, જે નદીઓમાં બાળપણમાં તેઓ પોતાના મિત્રો સાથે નાતા હતા, ત્યાં કડે રમતા હતા, એ બધું હવે છોડવાનો સમય આવી ગયો છે. વતનના એ કોતરો અને ખેતરો, કોતર, કોતર એટલે કે જે પાણીના પ્રવાહથી, બરાબર, એના પ્રવાહથી જે નાના નાના જે છે ખાડા પડી ગયા હોય એને કહેવાય કોતર. હવે કોતરો પણ છોડવાનો સમય આવી ગયો છે અને સરસ મજાના જે હરિયાળી રૂપ જે લીલા ખેતરો છે એને પણ છોડવાનો સમય હવે નજીક આવી ગયું છે. આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર. હવે આંખો જે છે બે, ઘડી ઘડી, ઘડી ઘડી એટલે કે વારંવાર જે છે પોતાના ઘર તરફ જોયે છે. શું કામ? કારણ કે હવે એ ઘર જે છે કવિ એને બંધ કરી દીધું છે, તાળું મારી દીધું છે, તેમ છતાંય કવિ વારંવાર પાછા ફરી અને ક્યાં જોવે છે? તો જે એમણે ઘરને તાળું મારી બંધ કર્યું ને, ઘર તરફ વારંવાર તેમની નજર જે છે જાય છે, તેમની દ્રષ્ટિ જાય છે. આંખો બે રહી ભાળતી, ભાળતી એટલે કે જોવું, વળી વળી પાછી ભીડ્યું એક ઘર એટલે કે કવિનો જે પોતાના ઘર પ્રત્યે, પોતાના વતન પ્રત્યે જે મોહ છે, જે માયા છે, મમતા છે, એ છોડી શકતા નથી અને વારંવાર પોતાનું જે ભીડેલું બંધ કરેલું જે ઘર છે, મકાન છે, તેના તરફ તે વારંવાર જોયા કરે છે. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધડ. જેવી રીતના જે છે કોઈ ઢોર એટલે કે કોઈ પશુ, બરાબર, એને વેચી દેવામાં આવે અને તે પણ થોડી વાર પોતાના નવા માલિકને ત્યાં જવામાં આનાકાની કરતું હોય, બરાબર, એવી રીતના તલસતું, તલસતું એટલે કે તડપતું હોય, પોતાનું મૂળ જે પરિવેશ જે છે, મૂળ જે એનું ઘર છે એને ઝંખતું હોય, એવી રીતના કવિ જે છે પોતાના ઘરની ઝંખના કરે છે. અહીંયા કણે કવિએ ઉપમા, ઉપમા એટલે કે એક ઉદાહરણ પણ આપેલું છે. કેવી રીતના કવિ જે છે પોતાના ઘરને ઝંખે છે? તો જેવી રીતના કોઈ વેચાઈ ગયેલું ઢોર હોય, પોતાની જે ગમાણ હોય, પોતાનું જે ઘર જગ્યા હોય એને પાછું ઝંખતું હોય, એવી રીતના તે તેમના પોતાના ઘરને ઝંખે છે. ઓઢાર, ઓઢાર એટલે કે ઢોરને બાંધવાની જગ્યા. છોડ્યું ધણ, અને જે ધણ, ધણ આમ તો થાય ગાયોનો જે જૂથ હોય, ગાયોનો સમૂહ હોય એને ધણ કહેવાય. તો જેવી રીતના સાંજ પડે જે ગાયોનું ધણ જે છે વનવગડામાંથી ચરીને પાછું આવતું હોય અને સીધું ક્યાં જવા ઈચ્છે છે? પોતાના ઘરે જવા ઈચ્છે છે ને, એવી જ રીતના જે કવિ પોતાનો જે મૂળ પરિવેશ જે છે એની ઝંખના કરે છે, પોતાનું જે વેદના જે છે એને વ્યક્ત કરે છે કે પોતાનું ઘર છે, ગામ છે, તેને છોડી શકતા નથી. આગળ જોઈએ. હવે કવિ ન છૂટકે તેઓ ક્યાં વધે છે? પોતાના શહેર એટલે કે સુરત જવા માટે આગળ વધે છે. ત્યારે શું થાય છે? કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉઘડ. કેડી, કેડી એટલે કે જે ચાલવાનો જે સાંકડો રસ્તો હોય ને, તો કવિ કેડીના રસ્તા પરથી આગળ ને આગળ વધે છે. આમ શારીરિક રીતે તેઓ ભલે આગળ ને આગળ વધે છે, પણ એનું મન, એનું હૃદય જે છે હજી શું ઝંખે છે? તેમનું ઘર, તેમનું વતન જ ઝંખે છે. કેડી આગળ જાય પાય, પાય એટલે થશે પગ. કેડી આગળ એટલે કે રસ્તામાં તો તે આગળ વધે છે, પણ એના જે પગ, એનું જે પગરૂપી જે મન છે એ કેવું વળે છે? અવળું એટલે કે ઊંધું વળે છે. કેમે કરીને તેમના જે મનરૂપી પગ છે આગળ વધી શકતા નથી. કેમે કરી ઉપડે આગળ તેમના પગ ઉપડી શકતા નથી. આમ શારીરિક રીતે ભલે તેઓ આગળ વધે છે, કારણ કે પોતાનું જે મૂળ શહેર જ્યાં તેઓ વ્યવસાય અર્થે રહે છે કુટુંબ પરિવાર સાથે, ત્યાં તો જવું ચોક્કસ છે. પોતાનું શરીરે એમ નક્કી કરી લીધું છે કે મારે જવું જ છે, તો શારીરિક રીતે તો આગળ વધી શકે છે, પણ જે એનું મન છે તે રસ્તે આગળ જતું નથી અને મનરૂપી પગ જે છે કેવા વળે છે? અવળા, અવળા એટલે કે પાછા વળે છે. કેમે કરીને આગળ ઉપડતા નથી. જાણે આ જે વતન જે છે એ કવિના જે પગ જેને જકડી રાખ્યા છે, બાંધી રાખ્યા છે, એવું લાગી રહ્યું છે. આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે. આંખો ભરાઈ જાય એટલે કે તેમનું જે હૃદય, તેમનું મન જે છે એ ભરાઈ જાય છે.
તેમની આંખોની અંદર જે છે એ આંસુ આવી જાય છે. શું કામ? કારણ કે આ વેદના તેમનાથી સહન થતી નથી, કે પોતાનું જે મૂળ વતન એમને છોડવું પડે છે, તો એમની આંખો ભરાઈ જાય છે, એટલે કે આંખોમાં અશ્રુ એટલે કે આંસુ આવી જાય છે. વાટ તરુની કાંટાળી ડાળી નડે. ડાળી એટલે થશે શાખા. હવે તેઓ આગળ વધે છે રસ્તામાં, તો જે તરુ એટલે કે વૃક્ષને જે કાંટાળી ડાળી છે, શાખા જે છે એ પણ આડી વળી અને જાણે એવું લાગી રહ્યું હોય કે તે પણ પોતાને વતનની અંદર રોકી રહ્યું છે, એવું કવિને ભ્રમણા થાય છે, એવું લાગે છે. આગળ વધે છે તે કેમે કરીને એના પગ જે છે આગળ વધી શકતા નથી. એમ લાગે છે કે જાણે ગામની માયા મમતાએ તેના પગને જકડી રાખ્યા છે, બાંધી રાખ્યા છે. જેવા આગળ વધે છે તો તેમની આંખો ભરાઈ જાય છે, અને કાંટાળી જે ડાળી છે, બરાબર, તરુ એટલે કે વૃક્ષની જે ડાળ છે તે પણ આડી પડી અને જાણે કેવું લાગે છે કે તેમને પોતાના વતનમાં રોકવા માટેનો આગ્રહ કરી રહી છે. હૈયું ઉજરડાય એટલે કે હૈયું એટલે થશે હૃદય, અને ઉજરડાય એટલે કે જે પોતાની જે વતનથી વિદાયની જે પીડા છે તેઓ સહન કરી શકતા નથી. રક્ત તશિયા ફૂટે ધીમેથી જમે. બરાબર, જમે એટલે થશે જેવી રીતના કાંઈક વાગ્યું હોય અને ધીમે ધીમે લોહી ઝરતું હોય ને એને કહેવાય જમે, અથવા તો જે પાણીનું માટલું હોય તેનામાંથી ધીમે ધીમે નાના નાના બિંદુઓ જે ટીપાઓ ઝરતા હોય ને એને કહેવાય જમે. તો શું કહે છે અહીંયા? હૈયું ઉજરડાય રક્ત તશિયા, રક્ત એટલે થશે લોહી, ફૂટે ધીમેથી જમે, આગે વેકુરની નદીની હજી આંગળીઓ રમે. વેકુર એટલે થશે કે દૂર, કે જેવી રીતના જે છે જે રક્તટશિયા એટલે કે જેવી રીતના કંઈક ઘા વાગ્યો હોય અને ધીમે ધીમે જે છે એનું જે રક્ત જે લોહી છે વહે ને, એવી રીતના જે છે તેમના હૃદયમાં ધીમે ધીમે વતન પ્રત્યેનો પ્રેમ જે છે એ ટપકી રહ્યો છે, એટલે કે જરી રહ્યો છે. આગે વેકુરથી નદીની હજી આંગળીઓ રમે, કે હજી પણ એમને યાદ છે કે પોતે કેવી રીતે નદીની જે વેકુર એટલે કે ધૂળની અંદર આંગળીઓ વડે જે છે એ ધૂળને પંપાળતા, ધૂળમાં આળોટતા અને ધૂળથી રમતા. હજી પણ બધું તેમને યાદ છે, એ બધું યાદ કરે છે. પછી શું કહે છે? સમજાવે છે પોતાને. ચાલો જીવ જવાનું આગળ. બરાબર, પોતાના મનને કહે છે કે ભાઈ આપણે જીવ એટલે કે આપણે તો હવે ક્યાં જવાનું છે? આગળ ને આગળ વધવાનું છે. નહિયા કાળના વહેણમાં, કાળ એટલે કે આ સમયમાં આપણે રહેવાનું નથી, કારણ કે હવે આજે વીતી ગયું છે. કેવું છે? ભૂતકાળ છે. બરાબર, આપણે તો ક્યાં જવાનું છે? સમયના વહેણમાં આગળ ને આગળ વધવાનું છે. ચાલો જીવ પોતાના મનને સમજાવે છે, મનને કહે છે કે ભાઈ હવે આગળ ચાલો. મનને કહે છે કે આ કાળમાં, આ સમયમાં આપણે રહેવાનું નથી, આપણે ક્યાં જવાનું છે? આગળ વધવાનું છે. પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના. પાણી લૂછો નેણના એટલે કે કવિની આંખમાં જે વતનથી વિદાય થઈ રહ્યા હતા તો એની જે વેદના છે એના કારણે આંસુ આવી ગયા, તો પોતાની જાતને સમજાવે છે કે હવે આપણે ક્યાં જવાનું છે? આગળ ને આગળ વધવાનું છે. આ કાળમાં, આ સમયમાં આપણે રહેવાનું નથી. ભલે ગમે એટલું દુઃખ થાય, વેદના થાય, પણ અહીંયા હવે રહી શકાય નહીં. પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નેણ. ઉપરવાસ એટલે કે જે વહી ગયેલું પાણી છે, બરાબર, એને આપણે પાછું ખેંચી શકતા નથી, અથવા તો જે વરસેલો વરસાદ છે એને આપણે પાછો ત્યાં આકાશમાં મોકલી નથી શકતા, અથવા તો જે ઝરણું વહી રહ્યું છે એ ઝરણાનું પાણી છે એને આપણે પાછું ઉપરથી ઢાળી શકતા નથી. એટલે કે જે વીતી ગયું છે એ વીતી ગયું છે, સમય કોઈની રાહ જોતો નથી. પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નેણ. આપણે તો હવે ક્યાં જવાનું છે? આગળ ને આગળ વધવાનું છે, એટલે કે વીતેલો જે સમય છે પાછો આવવાનો નથી. એટલે પોતાને મનને સાંત્વના આપે છે કે ભાઈ હવે તમે આગળ વધો. ભારો લઈ ભૂતનો, ભૂત એટલે થશે અહીંયા ભૂતકાળ. હવે જે કવિ છે ભૂતકાળનો જે એની યાદો છે એનો જે યાદોરૂપી ભારો છે માથા ઉપર લઈને શું કરે છે? આગળ વધે છે. ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછીએ સા વેઠિયા ચાલુ. વેઠિયા એટલે એક જાતનું ગુલામીનું જીવન. બરાબર, જે વેઠ કરતા હોય, વગર જે પગાર વગર જે મહેનત મજૂરી કરતા હોય એને કહેવાય વેઠિયું. તો શું કહે છે? ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછીએ શા વેઠિયા ચાલુ. એટલે કવિ કહે છે કે હવે તો આપણે શિર એટલે કે મસ્તિષ્ક, એટલે કે માથા ઉપર આપણી જે ભૂતકાળનો જે યાદોનો ભારો છે એને લઈ અને જેવી રીતના મજૂર વગર પૈસે કામ કરે એના જેમ વેઠ કરવાની છે, એટલે કે આગળ ને આગળ
વધવાનું છે, ભૂતકાળનો ભાર લઈ અને માથા ઉપર આગળ ને આગળ વધવાનું છે. સાથે શ્વાન, હવે જો શ્વાન, શ્વાન એટલે થાય કૂતરો. હવે જે ગામનો કૂતરો છે એ પણ કવિ સાથે તેમની સાથે આગળ વધે છે. ત્યારે શું કહે છે? સાથે શ્વાન પૂરી થતા હદ, હદ એટલે થાય સીમા, એટલે કે જે વતન પ્રત્યે તો મમતા જે છે પશુ પક્ષી કે દરેક વ્યક્તિને હોય. તો અહીંયા કણે જે છે કૂતરાનું એટલે કે શ્વાનનું ઉદાહરણ ટાંકીને કવિ શું કહે છે? સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. કે કવિ જ્યારે આવે છે ને શહેર તરફ વધે છે ત્યારે ગામનો એક કૂતરો, શ્વાન એટલે કે કૂતરો પણ તેમની સાથે આગળ આગળ વધે છે, પણ એ પણ પાછું વળી જાય છે. ક્યારે પાછું વળી જાય છે? કે જ્યારે ગામની સીમા, તેની હદ જે છે પૂરી થાય છે ને ત્યારે કૂતરાને, શ્વાનને પણ પોતાના વતનમાં શું જવાનું છે? એને પાછું જવાનું છે. એટલે એ પણ કવિનો સાથ છોડીને પોતાના વતન જતો રહે છે. શું કામ? કારણ કે એને પુત્રને, શ્વાનને પણ પોતાના જે મૂળ જે વતન છે એના પ્રત્યે પ્રેમ છે, લાગણી છે, એટલે તે પણ નીકળી જાય છે તેમને અધવચ્ચે છોડીને, જે હદ જે છે પૂરી થાય છે ત્યારે. હવે સોનેટનું હૃદય જેને કહી શકાય, કે છેલ્લી જ્યારે બે પંક્તિઓ હોય ને સોનેટની, એને આખી કવિતા એટલે કે સોનેટનું હૃદય કહી શકાય. એ હવે હૃદયની આપણે વાત કરીએ કે શું કહે છે છેલ્લી બે પંક્તિઓમાં? આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી. હવે કવિ આગળ ને આગળ વધે છે ત્યારે તેમને એવું દેખાય છે કે બે કર, કર એટલે થાય હાથ અથવા તો હસ્ત. જ્યારે કવિ હવે આગળ, કૂતરો પણ તેમનો સાથ છોડીને જતો રહ્યો છે. આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા. બરાબર, કવિને એવી ભ્રમણા થાય છે કે જેની જે ધરતી માતા જે છે એ બંને કર, કર એટલે કે હાથ ઊંચા કરીને તેમને પાછા બોલાવે છે કે બેટા તું પોતાના વતન પાછો આવી જા. પણ હકીકત એવું કઈ થતું નથી. એ તો માત્ર શું છે? કવિની ભ્રમણા જ છે. પણ હકીકતે એ શું હતું? રિશાળ શિશુને બોલાવતી બા હતી. રિશાળ, રિશાળ એટલે કે કોઈ બાળક જે છે એની માતાથી રિસાઈ ગયું હોય અને એની માં જે છે પોતાના બાળકને પાછું બોલાવતી હોય, એ દ્રશ્ય હતું. પણ એ શું છે? માત્ર કવિને ભ્રમણા થાય છે કે ધરતી માતા એની બા જે છે હાથ ઊંચા કરીને પોતાને બોલાવી રહી છે, પણ હકીકતમાં એવું કંઈ હતું નહીં. હકીકતમાં એક બા જે છે, એક માતા જે છે પોતાના રિસાળ એટલે કે જે રિસાઈ ગયેલું બાળક છે એને બે હાથ ઊંચા કરીને બોલાવી રહી છે. બરાબર. અને જે એનો સાહિત્ય સંદર્ભ એટલે કે શેનામાંથી લીધેલી છે? તો અંતરિક્ષમાંથી, જે કવિનું પુસ્તક છે અંતરિક્ષ, તેનામાંથી આ કવિતા લીધેલી છે. બરાબર. આખી કવિતાની અંદર જે કવિ છે એનો જે વતન પ્રત્યેનો પ્રેમ છે એનું સરસ મજાનું વર્ણન કરેલું છે કે કઈ રીતના તેમણે પોતાનું વતન જે છે, અનહદ પ્રેમ હતો એમ. ઘણા વર્ષો બાદ જે છે સુરત જતા રહ્યા, તેમ છતાંય પોતાનું જે વતન જે છે, બરાબર, એટલે વતનનું એટલે કે એનું ગામનું નામ છે ગોઠ, એની માએ એની મમતા છોડી શક્યા નથી. જોકે દરેક વ્યક્તિને પોતાનું જે મૂળ વતન હોય છે એને પરિવેશની શું હોય છે? એ ઝંખના કરતા હોય છે. તો સરસ મજાની અહીંયા કણે જે છે કવિએ વતન પ્રત્યેની વાત મૂકેલી છે. આભાર.